રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. મગફળી, ડુંગળી, ઘઉં સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા, જેમાં કારણે યાર્ડમાં દિવસભર ખરીદીની વેચાણની ચહલપહલ જોવા મળી હતી. યાર્ડમાં ઘઉંની આવક 2200 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંના ભાવ 470 થી 580 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. યાર્ડમાં કાળા તલની આવક 840 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલનો ભાવ 2350 થી 3721 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. યાર્ડમાં ઘઉંની અને કાળા તલની સાથે સાથે અન્ય પાકોની પણ આવક થઈ હતી. એરંડાની આવક 220 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાના ભાવ 1270 થી 1402 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગના કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. લસણની આવક 560 ક્વિન્ટલ થઈ હતી અને તેનો ભાવ 1141 થી 2400 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સારી ક્વોલિટીના કારણે ઊંચા ભાવ મળ્યા હતા. મગફળીની આવક 200 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1200 થી 1640 રૂપિયા એક મણનો બોલાયો હતો. મેથીની આવક 100 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીનો ભાવ 930 થી 1800 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. યાર્ડમાં ડુંગળીની આવક 2013 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 160 થી 480 રૂપિયા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ બટાકાની આવક થઈ હતી. બટાકાની આવક 4800 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ 80 થી 300 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રોમાંથી એક ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક ભાવ મળે છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં લીંબુ, લસણ અને અન્ય ઉપજના ભાવ પણ સૌની નજર રહેશે. રાજકોટ જિલ્લાના આસપાસના ગામોના ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાની ઉપજ વેચાણ લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ વધુ પસંદ કરે છે.